સંકલનના કેટલા વધુ પ્રમાણિત રૂપો ઇન્ટિગ્રેશન √x² - a² dx x/2 √x² - a² a² log mod x √x² - a². આ બધા જ સૂત્ર આપણે છેદમાં ભણી ગયા એટલે ઇન્ટિગ્રેશન dx x² - a² ઇન્ટિગ્રેશન dx √x² a², ઇન્ટિગ્રેશન dx √a² - x. આ બધા જ સૂત્ર આપણે છેદમાં એટલે ઇન્ટિગ્રેશન dx √x² - a² એ ટાઈપના સૂત્ર આપણે ભણી ગયા છે. પણ આ બધા સૂત્ર હવે અંશમાં આપ્યા છે √x² - a² x/2 √x² - a² log mod x √x² - a². √x² + a² x/2 into √x² + a² log mod x √x². જ્યારે છેદમાં સૂત્ર હતું તો આ ભાગ કોમન આવતો હતો, આટલો ભાગ તો ત્યાં પણ આવતો હતો, આટલો ભાગ એક્સ્ટ્રા આવ્યો છે x/2 √x² - a²/2. હવે ઇન્ટિગ્રેશન √a² - x² x/2 √a² - x² a²/2 sin inverse x/a + c a > 0. આ સૂત્ર આપણે છેદમાં હતું કે ઇન્ટિગ્રેશન dx √a² - x² sin inverse x/a + c હતું. આ જ સૂત્ર આપણે બધા અંશમાં સૂત્ર છે હવે, અને એ સૂત્ર આપણે છેદમાં પણ છે ભણી ગયા છે. છેદમાં હતા ત્યારે ભાગ આટલો જ ભાગ આવતો હતો એના સૂત્રની અંદર. Exercise 7.6 example number 1 integration x into sin x dx. અહીંયા બે વિધેય ગુણાકારમાં આપ્યા છે એટલે આપણે આને ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરીશું. ખંડસ્થ સંકલન માટે integration u into v dx is equal to u integration v dx minus d by dx of u. આનું ડેરિવેટિવ કરવાની integration v dx of dx. અહીંયા જેવું ઇન્ટિગ્રેશન છે એવું જ ઇન્ટિગ્રેશન v નું કરવાનું. આનું સાદુરૂપ આપ્યા બાદ ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું. હવે આમાં u અને v ની પસંદગી કેવી રીતે કરવાની એ તમને આગલા લેક્ચરમાં બતાવી દીધું છે કે L I A T E ક્રમ યાદ રાખવાનો. L I A T E. આમાં log નથી, log જો પહેલા log આપ્યો હોત તો એને u તરીકે લેવાત. I ઇન્વર્સ ત્રિકોણમિતિય પ્રતિવિધેય નથી. A એલ્જિબ્રિક છે x, A એલ્જિબ્રિક એટલે બેઝિક ક્રિયા, x બેઝિક વિધેય, A x x² 1/x 1/x², એ એલ્જિબ્રિક કહેવાય. તો એ એલ્જિબ્રિક છે તો આને u લેવાનું. પછી ત્રિકોણમિતિ આવે છે એટલે આને v લેવાનું. તો આ u અને v ની પસંદગી. આપણે એવું નહીં કે પહેલા જે આપ્યો છે ને u લઈ લેવાનું પછી આપ્યો છે v. આ ક્રમ પ્રમાણે જવાનું. log આપ્યો છે log નથી, ઇન્વર્સ એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેય નથી, એ એલ્જિબ્રિક x x² x³ છે તો એને u લેવાનું. પછી ત્રિકોણમિતિ આવે છે આમાં એટલે ત્રિકોણમિતિય વિધેયને v તરીકે લેવાનું. તો આના નિયમ પ્રમાણે x integration sin x dx minus integration d by dx of x integration sin x dx of dx is equal to sin નું integration minus cos x cos x minus x ની ડેરિવેટિવ 1 into અહીંયા જે sin નું ઇન્ટિગ્રેશન લખીએ છે એવું જ ઇન્ટિગ્રેશન અહીંયા લખી દેવાનું minus cos x dx is equal to minus x cos x plus integration cos x dx. એટલે આ ડેરિવેટિવ અહીંયા જેવું sin નું અહીંયા જે વિધેયનું ઇન્ટિગ્રેશન છે એવું જ અહીંયા લખી દેવાનું છે આપણે. અને આનું સાદુરૂપ આપીને અહીં જો એક ઇન્ટિગ્રેશન ની ક્રિયા બાકી છે એ ઇન્ટિગ્રેશન ની ક્રિયા હવે કરીશું. ઇન્ટિગ્રેશન cos x એટલે minus x cos x plus sin x plus c. છેલ્લે c મૂકવાનું. અહીંયા ઇન્ટિગ્રેશન સંકલનની ક્રિયા થઈ ગઈ પણ અહીંયા c નથી મૂક્યો. અહીંયા પણ સંકલનની ક્રિયા થઈ ગઈ છે, અહીંયા c નથી મૂક્યો. છેલ્લે આન્સરમાં c મૂકવાની સમજૂતીમાં વિડિયોમાં તમને બતાવી દીધું છે.
Example number 2. Integration x into sin 3x dx. આ ક્રમ યાદ રાખવાનું. L I A T E અહીંયા બે વિધેય ગુણાકારમાં છે. જો log નથી, I એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એ એલ્જિબ્રિક બેઝિક વિધેય છે. હા, એલ્જિબ્રિક x x² છે એટલે IU. ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેય આવે છે એટલે આ v. એટલે આ નિયમ પ્રમાણે is equal to x integration sin 3x dx minus d by dx of આ x જે as it is રાખ્યું છે આની અંદર આ ઇન્ટિગ્રેશન ની અંદર એની ડેરિવેટિવ કરવાની. ઇન્ટિગ્રેશન sin 3x dx of dx. આટલા ભાગનું સાદુરૂપ થઈ ગયા પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું થશે. sin નું ઇન્ટિગ્રેશન માઈનસ x cos 3x x ના સહગુણક વડે ભાગી દેવાનું, માઈનસ ઇન્ટિગ્રેશન x ની ડેરિવેટિવ 1. અહીંયા sin 3x ની જો ઇન્ટિગ્રેશન જે પ્રમાણે લખ્યું એવું બેઠું જ લખી દેવાનું છે, માઈનસ cos 3x upon 3. આ dx આ ઇન્ટિગ્રેશન માટે છે. અહીંયા જે આ dx છે આ એક ઇન્ટિગ્રેશન ની ક્રિયા જો બાકી રહી છે એના માટે dx છે, બરાબર. આ ઇન્ટિગ્રેશન માટે dx આ રહ્યું. એવી જ રીતે અહીંયા આ ઇન્ટિગ્રેશન માટે dx આ બધી જ ક્રિયાઓ થઈ જાય, ડેરિવેટિવ થઈ જાય, ઇન્ટિગ્રેશન થઈ જાય પછી એને આનું ઇન્ટિગ્રેશન કરવાનું with respect to x dx is equal to minus x cos 3x upon 3 plus 1 by 3 minus 1 by 3 तो अचल cos 3x dx is equal to minus x cos 3x upon 3 plus 1 by 3 into sin 3x upon 3 plus c is equal to minus x cos 3x upon 3 plus 1 by 9 sin 3x plus c. આનું જેવું ઇન્ટિગ્રેશન છે એવું જ ઇન્ટિગ્રેશન અહીંયા લખી દેવાનું. પછી એનું સાદુરૂપ આપીને હજુ આ ઇન્ટિગ્રેશન ની એક ક્રિયા બાકી રહી છે એ ઇન્ટિગ્રેશન કરીએ છીએ આપણે. એટલે ઇન્ટિગ્રેશન cos 3x sin 3x upon 3 x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. આ છે ખંડેશન સંકલન. અને ખંડેશ સંકલનમાં જે રીતે વિકલનમાં બે વિધેયના ગુણાકાર કરતા હતા એવી જ રીતે ઇન્ટિગ્રેશનમાં બે વિધેયના ગુણાકાર પણ દરેક વિધેય માટે ખંડેશ સંકલનનો ઉપયોગ નહીં કરી શકાય. આપણે LIATE કાલે પણ એક નોંધમાં મેં લખાયું હતું તો એ વિધેયનું ઇન્ટિગ્રેશન ખંડેશ સંકલન તો થઈ શકતું. હવે એમાં આપણે u અને v ની પસંદગી કઈ રીતે કરવી? તો u અને v ની પસંદગી LIATE ક્રમમાં જે પહેલો આવતો હોય એ વિધેયને u તરીકે લેવાનો અને ત્યારબાદ જે વિધેય આવતું એને v તરીકે પસંદ કરવાનો. LZ में લઘુગણિત લઘુગુણિક વિધેય, I ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય પ્રતિવિધેય, A એલ્જિબ્રિક ફંક્શન બેઝિક વિધેય, T ટ્રિગોનોમેટ્રિક ત્રિકોણમિતીય વિધેય, E એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે ઘાતાંકીય વિધેય, e raised to x એ ઘાતાંકીય વિધેયમાં આવે. આ ક્રમમાં જે પહેલું આવે એને u તરીકે લેવાનું, ત્યારબાદ આવતા વિધેયને v તરીકે પસંદ કરવાનો અને ખંડેશ સંકલનના ઉપયોગ કરીને આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ. Integration example number 3 integration x square into e raised to x dx L I A T E પ્રમાણે log નથી, ત્રિકોણ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એ એલ્જિબ્રિક છે x x² 1/x 1/x² એટલે આને u લેવાનું. ત્યારબાદ x ઘાતાંકીય વિધેય આવે છે એટલે આ v તરીકે પસંદ કરવાનું. x² ઇન્ટિગ્રેશન u integration v dx minus d by dx of u integration v dx of dx is equal to x square integration e raised to x dx d by dx of x square integration e raised to x dx of dx
પહેલા બ્રેકેટની ક્રિયા પૂર્ણ કરી દેવાની, એટલે મોટો કૌંસ અહીંયા કર્યો છે, એટલે એનું સાદુરૂપ આપીને ત્યારબાદ આ ઇન્ટિગ્રેશન કરવાનું. is equal to x square into e raised to x minus x square ની ડેરિવેટિવ 2x into e raised to x નું ઇન્ટિગ્રેશન અહીંયા જેવું ઇન્ટિગ્રેશન છે એવું ઇન્ટિગ્રેશન અહીંયા લખી દેવાનું છે, e raised to x dx. હવે જો આ ઇન્ટિગ્રેશનની ક્રિયા બાકી રહી, is equal to x square minus x square into e raised to x minus 2 x into e raised to x dx. હવે આ જે ક્રિયા કરવાની છે એના માટે પણ ફરી પાછો ખંડેશ સંકલનનો નિયમનો ઉપયોગ કરીશું, કારણ કે આ બે વિધેય ગુણાકારમાં આપ્યા છે, બરાબર. એના માટે એકવાર તો એક્ઝામ્પલમાં ખંડેશ સંકલન આવ્યો, બીજી વાર પણ ખંડેશ સંકલન અહીંયા ઉપયોગ, એટલે એક્ઝામ્પલમાં બે એકવાર ખંડેશ સંકલનનો ઉપયોગ કરી શકાશે. અહીંયા ફરીથી આપણે ખંડેશ સંકલનનો ઉપયોગ કરીશું. એના માટે li એ એલ્જિબ્રિક છે, એટલે આ u અને આ v તરીકે પસંદ કરાય. e raised to x એટલે એક્સ્પોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય વિધેય પછી આવે છે, પહેલા એલ્જિબ્રિક આવે છે એટલે u લીધું, આ વિધેય પછી આવે છે એટલે એને v તરીકે લીધું. એટલે આ એક્ઝામ્પલમાં અહીંયા પણ ખંડેશ સંકલનનો ઉપયોગ કર્યો, અહીંયા પણ ખંડેશ સંકલનનો ઉપયોગ થશે ને ઇન્ટિગ્રેશન કરી શકાશે. x square into e raised to x minus 2 આને તમારે નંબર 1 આપીને સેપરેટ ઇન્ટિગ્રેશન કરો તો પણ કરી શકાશે, પછી એમાં કિંમત અહીંયા મૂકી દેવાની, અથવા આઉટ રાખીને તમે ઇન્ટિગ્રેશન કરજો. એટલે અહીંયા મોટો બ્રેકેટ કરી દીધો છે, x ઇન્ટિગ્રેશન e raised to x dx માઈનસ ઇન્ટિગ્રેશન d by dx of x integration e raised to x dx of dx. આનું ઇન્ટિગ્રેશન માટે dx આ રહ્યું, આ બ્રેકેટ પૂરું થઈ ગયો. x square into e raised to x minus 2 x into e raised to x minus integration d by dx of x ની ડેરિવેટિવ 1 into e raised to x નું ઇન્ટિગ્રેશન અહીંયા જે લખ્યું છે લખી દો, e raised to x dx. હવે સિમ્પલ e raised to x જ રહ્યું છે. હવે e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x is equal to x square into e raised to x minus 2 x into e raised to x minus e raised to x plus c. minus 2 અંદર મલ્ટીપ્લાય કરો તો કરી દો તો આવું થશે, x square into e raised to x minus 2x into e raised to x plus 2 into e raised to x plus c. અથવા આમાંથી e raised to x કોમન લઈ તો minus 2 e raised to x into x minus 1 બ્રેકેટમાં, બરાબર, એમ પણ આન્સર ચાલી જશે. એટલે આ એક્ઝામ્પલ ની અંદર બે વખત ખંડેશ સંકલનનો ઉપયોગ થયો. એક તો અહીંયા શરૂઆતમાં જ ખંડેશ સંકલનનો ઉપયોગ થયો અને ત્યારબાદ અહીંયા સાદુરૂપ આપ્યા પછી હવે ઇન્ટિગ્રેશન બાકી રહ્યું છે તો આના માટે પણ ખંડેશ સંકલનનો ઉપયોગ થયો. એમાં u અને v ની પસંદગી કેવી રીતે કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. l i a t e ક્રમમાં જે પહેલો આવે ને uv તરીકે અને પછી જે વિધેય આવે ને v તરીકે પસંદ કરવાનું. Example number 4. Integration x into log x dx. આના નિયમ પ્રમાણે log છે તો આને u લેવાનું, ત્યારબાદ એલ્જિબ્રિક આવે છે એટલે એને v લેવાનું. તો ખંડ સંકલનના નિયમ પ્રમાણે આ નિયમ એનો, તો log x integration x dx minus d by dx of log x integration x dx of dx. આ બધી જ ક્રિયા થઈ ગયા પછી આ ઇન્ટિગ્રેશન માટે dx લખ્યું છે, is equal to log x into x square by 2 minus log x ની ડેરિવેટિવ 1 upon x. અહીંયા જે ઇન્ટિગ્રેશન કર્યું એવું જ અહીંયા લખી નાખવાનું, x square upon 2 dx is equal to x square upon 2 into
log x minus 1/2 અચળ એકવાર x કેન્સલ થઈ જશે એટલે x dx is equal to x square by 2 into log x minus 1/2 into x square by 2 plus c integration x dx એટલે x square by 2 is equal to x square by 2 into log x minus x square upon 4 plus c આમાંથી x square કોમન લેવો લઈ લો બાકી નહીં લો આવો આન્સર રાખશો તો પણ ચાલશે. Example number 5. Integration x into log 2x dx L I A T E ક્રમમાં log પહેલું આવે છે અહીંયા log છે એટલે આ log 2x u ત્યારબાદ algebraic x આવે છે એટલે v u integration v dx minus d by dx of u integration v dx of dx is equal to log 2x integration x dx minus d by dx of log 2x integration x dx of dx is equal to integration x એટલે x square by 2 આગળ લખું છું x square by 2 into log 2x minus log 2x ની ડેરિવેટિવ 1 upon 2x અને 2x ની ડેરિવેટિવ 2 into integration x dx x square by 2 dx એકવાર x કેન્સલ એટલે is equal to x square by 2 into log 2x minus 1/2 integration x dx is equal to x square by 2 into log 2x minus 1/2 into x square by 2 plus c is equal to x square upon 2 into log 2x minus x square upon 4 plus c અહીંયા log ની ડેરિવેટિવ 1 upon 2x અને 2x ની ડેરિવેટિવ ભૂલાઈને 2x ની ડેરિવેટિવ 2 થાય અને ઇન્ટિગ્રેશન x dx અહીંયા જેવું ઇન્ટિગ્રેશન કરે છે એવું જ ઇન્ટિગ્રેશન અહીંયા લખી દેવાનું સાદુરૂપ આપ્યા બાદ એક વખત ઇન્ટિગ્રેશન કરવાનું બાકી રહે છે એનું ઇન્ટિગ્રેશન સાદુરૂપ આપ્યા બાદ એનું ઇન્ટિગ્રેશન કરવાનું. Example number 5. Integration example number 6 integration x square into log x dx l I log પહેલા આવે છે પછી algebraic આવે છે એટલે v is equal to log x integration x square dx minus d by dx of log x integration x square dx of dx is equal to log x into x cube by 3 minus log x ની ડેરિવેટિવ 1 upon x into x cube by 3 dx is equal to x cube by 3 into log x minus એકવાર x cancel 1/3 અચળ integration x square dx is equal to x cube by 3 into log x minus 1/3 into x cube by 3 plus c is equal to x cube by 3 into log x minus 1/9 into x cube plus c. હવે કાલે મેં એક સમજૂતીમાં બતાવ્યું તો આપણે કે ઇન્ટિગ્રેશન v dx એવું પસંદ કરવાનું કે જેનું ઇન્ટિગ્રેશન જ્ઞાત હોય
અને d by dx of u ઇન્ટિગ્રેશન v dx નું સાદુરૂપ સરળ બને, બરાબર. હવે તમે એવું વિચારો કે કદાચ હું અહીંયા x લઉં છું ને ઇન્ટિગ્રેશન log 2x લઉં છું, તો log 2x નું ઇન્ટિગ્રેશન છે જ નહીં આપણી પાસે. ઇન્ટિગ્રેશન x dx જાણીએ છીએ આપણે કે x નું ઇન્ટિગ્રેશન x2/2 થાય. એટલા જ માટે આ LIGTE નિયમનો ઉપયોગ કરે છે, એટલે કે v ની એવી પસંદગી કરવાનું જેનું ઇન્ટિગ્રેશન ઈઝીલી થઈ જાય. અને અહીંયા સાદુરૂપમાં d by dx of u ઇન્ટિગ્રેશન v dx એ રીતે પસંદ કરીએ કે જેનું ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન ઈઝી. ડેરિવેટિવ તો વાંધો નથી, પણ ઇન્ટિગ્રેશનમાં આપણે દરેક વિધેયનું ઇન્ટિગ્રેશન log 2x એનું ઇન્ટિગ્રેશન નથી જાણતા આપણે, બરાબર. તો એવું અહીંયા v ની એવી પસંદગી કરવાની કે ઇન્ટિગ્રેશન એનું જ્ઞાત હોય, જાણતા હોય. એના માટે આપણે LIGTE નિયમનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 7, ઇન્ટિગ્રેશન x into sin inverse x. આના માટે ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે L I A T E log નથી, ઇન્વર્સ એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એટલે IU, અને ત્યારબાદ એલ્જિબ્રિક આવે છે એટલે v. u ઇન્ટિગ્રેશન v dx minus d by dx of u integration v dx of dx. હવે જો તમે અહીંયા sin inverse x લો તો ઇન્ટિગ્રેશન sin inverse x નું કોઈ પ્રમાણિત સૂત્ર નથી આપણી પાસે. એટલે અહીંયા એવું વિધેય લેવાનું જેનું પ્રમાણિત સૂત્ર હોય, જેનું ઇન્ટિગ્રેશન જ્ઞાત હોય. તો અહીંયા x નું ઇન્ટિગ્રેશન ઈઝીલી છે, બરાબર. એટલા માટે આપણે sin inverse x u પસંદ કર્યા અને v તરીકે x. અને આ નિયમ પ્રમાણે I એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પહેલા આવે છે એટલે u લેવાનું, ત્યારબાદ એલ્જિબ્રિક x x2, તો x તરીકે v ને પસંદ કરવાના. v x sin inverse x integration x dx minus d by dx of sin inverse x integration x dx of dx is equal to આનું ઇન્ટિગ્રેશન x2/2 આગળ લખી દઉં છું, x2/2 into sin inverse x minus sin inverse x ની ડેરિવેટિવ 1 upon under root 1 minus x square into x2/2 dx is equal to x2/2 into sin inverse x minus 1/2 x square upon under root 1 minus x square dx. અહીંયા વર્ગમૂળમાં પણ x સ્ક્વેર છે, 1 minus x સ્ક્વેર, અંશમાં પણ 1 minus x સ્ક્વેર. અહીંયા અંશ એ રીતે સેટ કરીએ કે એકવાર √1 minus x સ્ક્વેર કેન્સલ થઈ જાય. ઓકે, તો અહીંયા અંશમાં 1 minus x સ્ક્વેર બનાવીએ તો આને માઈનસ વડે ગુણું, માઈનસ વડે ભાગું એટલે પ્લસ થઈ જશે. પછી એક ઉમેરું ને એક બાદ કરું તો x2/2 into sin inverse x plus 1/2 minus x square upon under root 1 minus x square dx. અહીંયા એક ઉમેરું એક બાદ કરું તો છેદ જેવું બનશે, is equal to x2/2 into sin inverse x plus 1/2 1 minus x square minus 1 upon under root 1 minus x square dx. હવે જો આગળનું સ્ટેપ ડિસ્ટર્બ નથી થયું, ચિહ્ન પણ જોઈ લેવાનું. +1 -1 કેન્સલ થાય, પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ, અહીંયા માઈનસ, એટલે આગળનું સ્ટેપ ડિસ્ટર્બ થયું નથી. ઓકે, હવે √1 minus x ને દરેકના છેદમાં અલગ પાડી દો તો x2/2 into sin inverse x plus 1/2 1 minus x square upon under root 1 minus x square 1 minus x square minus 1 upon under root 1 minus x square dx is equal to x2/2
into sin inverse x plus 1/2 એકવાર રૂટ કેન્સલ થઈ જશે એટલે અંશમાં રહેશે √1 minus x square minus 1 upon under root 1 minus x square dx. હવે અહીંયા આવું ના વિચારતા કે અહીંયા હવે ફરી ઇન્ટિગ્રેશન કરવાનું છે તો ઈઝીલી ઇન્ટિગ્રેશન નથી થતું એટલે અહીંયા ખંડસ્થ સંકલન, અહીંયા ખંડસ્થ સંકલનનો ફરી ઉપયોગ નહીં કરી શકો તમે. u અને v ની પસંદગી કોઈ કરી નહીં શકો તમે, એટલે તમારે √1 - x² પ્રમાણે અંશમાં સેટ કરવા પડશે. એટલે માઈનસ વડે 1 - x² બનાવવાને માઈનસ વડે ગુણ્યા માઈનસ વડે ભાગ્યા એટલે પ્લસ થઈ ગયું. પછી એક ઉમેર્યા, એક બાદ કરી દીધા. બરાબર, √1 - x² દરેકના છેદમાં અલગ પાડી દીધા. હમણાં જ મેં તમને પ્રમાણિત સૂત્ર બીજા લખાયા હતા √a² - x². આ નવું સૂત્ર પ્રમાણે તમને છેલ્લે, અને આ સૂત્ર તમને ખબર છે કે છેદમાં આપ્યું છે √a² - x², તો is equal to x²/2 into sin inverse x plus 1/2 √a² - x², એટલે x/2 √a² - x² minus x² plus a²/2 એટલે 1/2 sin inverse x/1 એટલે x. આનું સૂત્ર આ √a² - x² અંશમાં છે, એવું જ √a² - x² છેદમાં છે. છેદમાં હોય તો એનું સૂત્ર ફક્ત આટલું છે, sin inverse x/a. બરાબર, આપણે √a² - x² અંશમાં છે તો એનું સૂત્ર x/2 √a² - x² plus a²/2 sin inverse x/a, એટલે અહીંયા 1 છે, 1² એટલે a is equal to 1 છે. એટલે આટલાનું સૂત્ર મેં તમને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ દીધું હતું. આનું સૂત્ર 1 upon √a² - x² પ્રમાણે માઈનસ sin inverse x/a એટલે તો 1 છે પ્લસ c is equal to x²/2 into sin inverse x plus 1/2 x/2 √1 minus x² plus 1/2 sin inverse. આ બંને વચ્ચે બાદબાકી કરી લસા લઈ લે એટલે 1 minus 2 upon 2 એટલે minus 1/2 minus 1/2 sin inverse x plus c is equal to x²/2 into sin inverse x plus x/4 1/2 અંદર મલ્ટીપ્લાય કરી નાખું છું 1 minus x² minus 1/4 sin inverse x plus c. એટલે પ્રમાણિત સૂત્ર તમે તૈયાર કરી દેશો વ્યવસ્થિત તો જ તમને ઇન્ટિગ્રેશનમાં વધારે ખ્યાલ આવશે કે આ √a² - x² અંશમાં છે તો એના માટેનું સૂત્ર આ રહ્યું. √a² - x² છેદમાં છે તેનું સૂત્ર sin inverse x/a થાય, એટલે 1 છે. બરાબર, આ બંને વચ્ચે 1/2 sin inverse x minus sin inverse x વચ્ચે લસા લઈ એટલે -1/2 sin inverse x થાય અને 1/2 અંદર મલ્ટીપ્લાય કરી દીધા.